અમદાવાદમાં તમારા માટે આજે સરસ મજાનું લઈને આવી ગયો છું. છોલે સમોસા નાસ્તા હાઉસ, નાસ્તા સેન્ટર. અહીંયા આગળ હરેક વસ્તુ બાકી સ્વાદિષ્ટ અને લાજવાબ મળે છે. બાકી એકવાર ખાશો તો ખાતા રહી જશો અને આંગળીઓ ચાટતા રહી જશો એવું બાકી ખાણીપીણીનું અહીંયા બજાર છે સીટીએમ એક્ઝેસ પુલના નીચે. અને બાકી શું બાકી અહીંયા આગળ પૂરી શાક બનાવીને ખવડાવે છે કે બાકી આમના હાથની પૂરી તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેટલી મસ્ત રીતે પૂરી બનાવીને અને તળીને બાકી શું ખવડાવે છે. અને બટાકાની સબ્જી, મરચાં અને લીલી ડુંગળી, લાલ ડુંગળી કાપીને સર્વ કરીને ડીશ બનાવીને શું બાકી પ્રેમથી ખવડાવે છે કે એકવાર ખાશો તો ખાતા રહી જશો. તો તમારી સામે આપણા મિત્ર અહીંયા આગળ પૂરી બનાવી રહ્યા છે. 6 પૂરી સબ્જી, મરચાં અને ડુંગળી આપે છે અને બાકી પ્રેમથી અહીંયા આગળ ખવડાવે છે. આપણા ખાણીપીણીનું બહુ દૂર દૂરથી વખણાય છે. અને એ સિવાય બી અહીંયા આગળ છોલે ભટુરે મળે છે, મરચાં, ડુંગળી એની અંદર બી બધું આવે છે અને મસ્ત ડીશ બનીને શું બાકી પ્રેમથી ખવડાવે છે આપણા મિત્ર કે બાકી અહીંયા ખાશો તો ખાતા રહી જશો ને આંગળીઓ ચાટતા રહી જશો. અને લાજવાબ સ્વાદ છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. લાસ્ટ 10 થી 12 વર્ષથી અહીંયા આગળ વખણાઈ રહે છે આમની ખાણીપીણીમાં. અને એ સિવાય બી અહીંયા આગળ જલેબી, સમોસા, પાતરા, ખમણ અને ઘણી બધી વેરાયટી આઇટમ છે. જો તમારી સામે અહીંયા પૂરી બનાવી રહ્યા છે, કેટલી મસ્ત રીતે પૂરી બનાવે છે. એક ડીશની અંદર 6 પૂરી આપે, 6 પૂરીમાં તો પેટ ભરીને તમે ખાઈ શકો એ રીતે અહીંયા પૂરી જો તમારી સામે તળી રહ્યા છે. અને અહીંયા આગળ દાળવડા અને ઘણી બધી આઇટમો અહીંયા આગળ રાખે છે. પણ સૌથી ફેમસમાં ફેમસ હોય તો પૂરી સબ્જી, બટાકાની સબ્જી, 6 પૂરી અને ડુંગળી અને મરચાં આપે છે. તમારી સામે તમે પૂરીઓ વણીને ફટાફટ આપી રહ્યા છે. અને પાછળ ટેબલ ઉપર ડીશો જમાવેલી છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે અને શું ટેસ્ટી છે અને આગળ લાજવાબ ખાવાનું મળે છે. એવી રીતે છોલે ભટુરે પણ અહીંયા આગળ બહુ મસ્ત રીતે બનાવે છે અને દૂર દૂરથી ખાવા માટે આવે છે. લાસ્ટ 10 થી 12 વર્ષથી એમની ખાણીપીણીનું વખરાય છે. સીટીએમ અત્યારે બજાર બની ગયું હોય એમ કહીએ તો બી ચાલે. કારણ ઘણી બધી ખાણીની આઈટમ છે જો તમે અહીંયા ડીશમાં જોઈ શકો છો. બાકી પૂરી પડી છે, બટાકાની સબ્જી પડી છે, મરચાં પડ્યા છે, ડુંગળી પડી છે અને અહીંયા મિત્રો જમી રહ્યા છે. અને પાછળ બેસવાની પણ વ્યવસ્થિત જગ્યા છે, ટેબલ મૂકેલા છે અને ચેર મૂકેલી છે. અને ખાણીપીણીમાં જોઈ શકો તો કેટલી બધી આઇટમો છે, 10 થી 12 આઇટમો રાખે છે. પણ સૌથી વધારેમાં વધારે બપોરના ટાઈમે ફેમસ હોય તો પૂરી સમજીએ ને છોલે ભટુરે. તો ફટાફટ તમને કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરીને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમારા માટે નવા નવા વિડીયો હું લાવતો રહું. અને એનું એડ્રેસ પણ બહુ મસ્ત છે, સીટીએમ પુલના નીચે અમદાવાદ. બહુ સરળ એડ્રેસ છે તો ફટાફટ લોકેશન પર પહોંચી જાઓ અને પૂરી સબ્જી છોલે ભટુરેની